જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે કીર્તન શ્રવણ કર્યું હતું, લગેશો શ્રી વંદરાવન કો રંગ. તો આજે આપણે ગોકુલનો રસ કેવો છે એ જરા ચાખી લઈએ. આજે વાત એવી બની છે કે વંદરાવનમાં આપણે શ્રી કૃષ્ણની સાથે આવ્યા ઘણા દિવસો થઈ ગયા. એક દિવસ મેં પ્રભુને કહ્યું, પ્રભુ મને ગોકુલની બહુ યાદ આવે છે. આપણે તો બધા એ ભૂમિ છોડીને વ્રજમાં વૃંદાવન આવી ગયા છીએ, પણ અત્યારે આપણા વસવાટ વિના, વ્રજવાસીઓ વિના ગોકુલ કેવું હશે? મને જોવા જવાની ઈચ્છા થઈ ગઈ છે. આપની આજ્ઞા હોય તો હું જાઉં. શ્રી કૃષ્ણએ કીધું, અરે ભાઈ જા જા, કશો વાંધો નથી, તું જરૂરથી જા. તું જઈને આવીને મને રિપોર્ટ કરજે, પણ ગોકુલની દશા કેવી છે કે છે મારા વિનાની, કે આપણા વિનાની. મેં કહ્યું પ્રભુને, પ્રભુ તેવું બધી જવાબદારી મને સોંપે, મને તો એવું બધું કશું ના આવડે, હું તો ઠોઠ નિશાળીઓ છું. તો તમે એક કામ કરો ને, હરિરાજીને મારી સાથે મોકલો ને, એ વિદ્વાન છે, એ બહુ સરસ રીતે તમને સમજાવશે. મને આ બધું ના આવડે પ્રભુ, તમે તો જાણો છો. સારું જા, લઈ જા. પછી એમને કહ્યું, એટલે મેં કીધું પ્રભુ પણ અમારા બધા વૈષ્ણવો છે એ રોજ રોજ તમારી લીલા મારી પાસેથી શ્રવણ કરે છે, તો એ લોકોની પણ આવવાની ઈચ્છા થઈ ગઈ છે, તો લઈ જાઉં. પ્રભુ કહે લીલા પરિક્રમા, પ્રભુ કહે છે લીલા પરિક્રમા તેમ બધા જતા રહેશો તો હું એકલો એકલો શું કરીશ કે છે. એટલે તમે બધા જાઓ કે છે, પણ જરા જલ્દી પાછા આવી જજો. મેં કીધું સારું, ચોક્કસ. એટલે હરિરાજીને તો આનંદ થઈ ગયો. હરિરાજી તરત જ ગાવા મળ્યું કે જો કોઈ શ્રી ગોકુલ રસ ચાખે. વિનોદા, શ્રી ગોકુલ રસ ચાખે જો કો, શ્રી ગોકુલ રસ ચાખે, શ્રી ગોકુલ રસ ચાખે જો કો, શ્રી ગોકુલ રસ ચાખે. તાકો ચિત અનતન ભટકે, લોભ દિખાવે લાખે જો કો, શ્રી ગોકુલ રસ ચાખે. पर्यो रहु छोकर की छैया, निरखत तरुवर साखे, श्री जमुना जल पान करत नित, श्री वल्लभ मुख बाखे जो को, श्री गोकुल रस चाखे. सात स्वरूप आदिले गिरिधर, ध्यान हृदय में राखे, रसिक प्रीतम की माणिक ऊपर, रसिक प्रीतम की माणिक ऊपर, विश्व बारने नाखे जो को, श्री गोकुल रस चाखे, श्री गोकुल रस चाखे जो को, श्री गोकुल रस चाखे. વૈષ્ણવ આ પદ આપે બિયાગમાં શ્રવણ કર્યું છે. હરિરાજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એક વખત જેને ગોકુલનો રસ ચાખ્યો
એનું ચિત્ત ક્યાંય ભટકતું નથી કહે છે. લોભ દિખાવે લાખે, કોઈ એને ગમે તેટલા લાખ લોભ બતાવે ને તો પણ એને ગોકુળનો રસ એક વખત ચસ્કો પડી ગયો ગોકુળનો, પછી એને ક્યાંય જવાનું મન થતું નથી. હવે આપણે બધા વૈષ્ણવો હરિરાજીની અધ્યક્ષતામાં ગોકુળમાં તો આવી ગયા, પ્રભુની આજ્ઞા લઈને આવી ગયા છીએ. અહીંયા જોયું છે તો હરિરાજી આપણને આજ્ઞા કરી કે ચલો આ છોકરાનું વૃક્ષ છે આપણે ઊભા રહીએ કે છે. એટલે આપણે બધા છોકરાના વૃક્ષ નીચે ઊભા રહ્યા. એટલે હરિરાજી આપણને કીધું પર્યો, આપણને તેમ થાય છે હરિરાજી કહે છે કે પર્યો રહું છોકર ચી છે, હું અહીંયા છોકરના વૃક્ષની નીચે જ પડી રહું કે છે. નિરીખત તરુ વરસ શાખે, આ શાખાઓ બધી કૃષ્ણની બાળ લીલાઓનું સાક્ષી છે કે છે. તે શાખાઓને આપણે જોયા કરી શકે છે. શ્રી જમના જલ પાન કરત, બાજુમાં જમનાજી વહે છે, આપણે પાન કર્યા કરીશું કે છે. શ્રી વલ્લભ મુખ ભાગે, તો આપણે તો શ્રી કૃષ્ણ મુખથી બોલ્યા જ કરવાનું છે કે છે. બીજું કરવાનું પણ શું કે છે. સાત સ્વરૂપ આદિ લે ગિરધર, ધ્યાન હૃદય મેં રાખે. શ્રી કૃષ્ણ ભગવાનની સાત સ્વરૂપની જે આપણા જે પુષ્ટિમાર્ગમાં મુખ્ય સાત સ્વરૂપ કહેવાય છે એ લીલાત્મક બધા સ્વરૂપો છે. જે લીલા કરીએ પ્રકારના એમના સ્વરૂપો છે. તો હરિરાજી આપણને સમજાવે છે કે આપણા એ ગિરધરજી એ ભગવાનની સાત સ્વરૂપની જે લીલાઓ છે એ હૃદયમાં રાખવાની છે. રસિક પ્રીતમ કી બાણિક ઉપર વિશ્વ બારને નાખે. હરિરાજી કહે છે એ પ્રભુની શોભા ઉપર તો આખા વિશ્વને પણ અમે નોછાવર કરી દઈએ કે છે. પણ એ કૃષ્ણ વિના આપણને કોઈ મજા આવવાની નથી કે છે. આપણે પાસે જતા રહીએ કે છે, વંદરાવણ કે છે. એટલે મેં કીધું નાના હવે આવ્યા છીએ ને તો પછી ભગવાનને આપણે રિપોર્ટ તો કરવાનું કીધું છે ને, તો આપણે પછી શું રિપોર્ટ કરીશું કે છે. થોડુંક અવલોકન કરી દઈએ ગોકુળનું કે છે. એટલે હરિરાજીને મેં કહ્યું કે કૃપાનાથ થોડો હવે અહીંની જે લીલાઓ થઈ ગઈ છે એ બધી અમે કદાચ ભૂલી ગયા હોઈએ તો તમે કંઈક અમને સમજાવો ને કે છે. તો હરિરાજી કહે સારું ધ્યાન દઈને તમે સાંભળો કે છે. તો એમને જે કહેવાનું ચાલુ કર્યું છે એ હું કહું છું કે હરિરાજી કહે છે કે ભગવાનનું પ્રાકટ્ય જ્યારે જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ પ્રભુ ગોકુળમાં પધાર્યા તે વખતે વર્ષા ઋતુ ચાલતી હતી. હવે આ ભગવાનની સેવામાં સર્વ ઋતુઓ પોતપોતાનું યોગદાન આપી રહી છે. એ વખતે જે શબ્દ આવેલો ને કે કાળ સર્વગુણ સંપન્ન કાળ પ્રકટ થયો હતો, તો કાળને પણ ભગવાનની સેવા કરવાનું મન થાય. પ્રભુ તો આ વિશ્વના નાથ છે, બધાની સેવા અંગીકાર કરે છે. તમે જીવા ભાવથી સેવા કરશો એવો સેવા તમારી સેવા અંગીકાર કરશે. તો અહીંયા હરિરાજી જણાવે છે કે એ જે વર્ષા ઋતુ આવી હતી એ વ્રજને અલંકૃત કરી રહી હતી. હવે એ કહે છે કે એ વખતે શ્યામ ઘટા ચારે બાજુ છવાયેલી હતી. રીમઝીમ વરસાદની બૂંદો પડી રહી છે. અને ત્યાં તો એ વર્ષા ઋતુએ જોયું તો નંદરાજીના પ્રાંગણમાં પણ આજે વરસી રહી છે. અને એને જોયું તો એને નજર પડી ગઈ અરે અંદર તો રૂમની અંદર ઓરડાની અંદર યશોદાજીની ગોદીમાં એક શ્યામ વર્ણનું બાળક રમી રહ્યું છે, ગોદીમાં બિરાજી રહ્યું છે કે છે. તો એ તો નંદનંદન હતા, એને કંઈ ખ્યાલ આવ્યો નહીં વર્ષા ઋતુને. તો ગોદીમાં એક શ્યામ વર્ણ નવજાત જોયું. વર્ષા ઋતુ એવું માનવા લાગી કે અરે આ તો કોઈક વિશ્વના સ્રષ્ટાએ સ્પેશિયલ સમય કાઢી અને આ શ્યામ શિશુનું નિર્માણ કરવા લાગે છે. આવું સુંદર બાળક તો મેં જીવનમાં ક્યાંય જોયું નથી. પછી તે વિશ્વ સ્રષ્ટાએ એ બાળકનું નિર્માણ કરવા માટે પોતાના હાથો જોયા તો એ બાળક તો શ્યામ રંગનું છે. એટલે વિશ્વ સ્રષ્ટાના હાથ પણ બધા શ્યામ રંગના થઈ ગયા. પછી વિશ્વ સ્રષ્ટાએ ત્યાં દરિયામાં જઈ સમુદ્રમાં જઈ અને હાથ ધોઈ નાખ્યા. એટલે દરિયાનું જળ હતું ને એ શ્યામ થઈ ગયું. અને પછી આ વર્ષા ઋતુ કે છે કે એ જ શ્યામ જલ
બધું જે ઉડીને ગયું ત્યાં ગાડી, તો એ બધું જે ઘન પાણીમાં રૂપાંતરિત, એ ઘન વાદળમાં રૂપાંતરિત થઈ ગયું કે છે. તો કે ચોક્કસ કે છે આ મારું જે શ્યામ રંગ વાદળાનો જે છે એ જેવો ખબર પડી ગઈ છે. એનું કારણ વિશ્વસૃષ્ટાએ આ બાળકનું નિર્માણ કરી અને સમુદ્રમાં હાથ જોયા અને એમાંથી મારું નિર્માણ થયું. આ જ કારણ હોવું જોઈએ કે છે. તો વિધાતાએ મારા શ્યામ અંગોની રચના આ રીતે જ કરી છે. અને આજે વર્ષા ઋતુને પોતાના શા માટે પોતે શ્યામ રંગ ધારણ કરે છે એનું એને કારણ સમજાઈ ગયું. અને પછી તો વર્ષા ઋતુનો આનંદ સમાતો નથી કે છે. એ તો અતૃપ્ત નયનોથી શ્યામ સુંદરનું સૌંદર્ય જોયા જ કરે છે. વ્રજના આકાશમાં એ સૌંદર્યને માણીને નાચગાન કર્યા કરે છે. અને ગડગડાટ મેઘો એટલો ગડગડાટ કરી રહ્યા છે કે અમે શ્યામ સુંદરના દર્શન કર્યા, અમે શ્યામ સુંદરના દર્શન કર્યા. અને પછી કે એક દિવસ વર્ષા ઋતુને મનમાં આવ્યું કે જેના હું નંદનંદન તો રોજ જોવા મળતા નથી, વરસાદની સિઝન છે, યશોદા માતા બહાર લાવતા નથી, તો કે જીયાવું તો ખરી કે છે. એટલે વર્ષા ઋતુ નંદરાયજીના દ્વાર પર આવીને ઊભી છે, જુએ છે. તો શ્યામ રંગનો એક પુટ મારા અંગો પર લાગી જાય એવું ભાવના વર્ષા ઋતુ કરે છે કે છે. અને એવી રીતે તો કે છે એને વર્ષા ઋતુનો પૂરો થવાનો સમય આવી ગયો કે હવે કે મને શ્યામ સુંદરનો વિરહ થશે. એટલે પછી એ વર્ષા ઋતુએ વિચાર કર્યો કે મારે તો આવું સૌંદર્ય છોડીને જવું નથી. એટલે વજેન્દ્ર નંદને બહુ ખૂબ સ્મિત હાસ્ય કર્યું. અને પછી એ વર્ષા ઋતુ ત્યાંથી હટતી નથી. અને ભગવાનના જે શ્યામ અંગોમાં જે શ્યામ રંગ છે એમાં એ વર્ષા ઋતુ વિલીન થઈ ગઈ છે. એટલે વર્ષાનો મેઘોનો શ્યામ અને કૃષ્ણનો શ્યામ એક થઈ ગયા. હવે હરિરાયજી આગળ જણાવે છે કે એમ કરતાં કરતાં સમય નીકળી ગયો. થોડા વખતમાં પાછી શરદ ઋતુ આવી ગઈ છે કે જેમ. તો શરદ ઋતુએ શું કર્યું? અમે પૂછ્યું કે શરદ ઋતુએ શું સેવા કરી? તો કે જુઓ કે છે આ શરદ ઋતુમાં હવે આપણે બધા એ વખતે ભાવ સમાધિમાં ડૂબી ગયા છીએ. આપણને લાગ્યું છે કે એ દિવસો બધા જે કૃષ્ણ અહીંયા પ્રાકટ્ય થયું હતું, આપણે બધા સાક્ષી છીએ. અને આપણને બધો એ અનુભવ અત્યારે ભલે એ વખતના 2 વર્ષ પહેલાંની લીલા છે, પાપત્તા દ્રશ્ય થઈ રહી છે અત્યારે. અને જોયું તો વ્રજ અત્યારે શરદ ઋતુમાં ખીલ્યું ઉઠ્યું છે. નંદ મહેલના નજીકના સુરમ્ય સરોવરમાં ખીલેલા કમળમાં આ શરદ ઋતુ છુપાવા જાય છે. અને એક દિવસ નંદ ભવનની શોભા જોઈ રહી હતી શરદ ઋતુ. અને એ જ વખતે નંદરાણી પોતાની ગોદીમાં કનૈયાને લઈને દ્વારની બાજુમાં બેઠા હતા. હવે શરદ સુંદરીએ નંદનંદને જોયા. નંદનંદનનું મુખ તો કેવું હતું? પૂર્ણ ખીલેલા કમળ જેવું હતું. અરે એ શ્યામ સુંદરના નેત્ર કમલ સમાન છે, બંને હાથ અંબુજકારક છે. અરે એની નાભી તો જાણે કે લાલ કમળની કડી જ જોઈ લો. અને બંને ચરણો એ પણ કમલ સમાન છે કે છે. હરિરાજી વાત કરતાં કરતાં કહે છે, નારાયણ તું તો ભાગવત બહુ સારું વાંચે છે નહીં કે છે. ના કૃપાનાથ મને કંઈ આવડતું નથી. તો પેલો શ્લોક યાદ કરે ને તું કે છે કુંતા માતાની સ્તુતિ તું તો ઘણી વખત બોલું છું, ભૂલી ગયો એટલામાં. તો કૃપાનાથ યાદ કરાવો ને મને યાદ આવે. તો હરિરાજી બોલે છે, નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાગ્રહે. આમ ઠાકોરજીના અષ્ટકમલોની શોભા વિલક્ષણ હતી. તાદૃશ્ય હરિરાજીની કૃપાથી એ બધા દ્રશ્યો ત્રાસે થવા લાગે છે. વૈષ્ણવને પણ એ બધું જોવા મળ્યું છે, દર્શન થવા લાગે છે. સપનામાં પણ શરદે આવા સુંદર કમલની કલ્પના કરી હતી નહીં. આ ઋતુએ અનંત કમળનું સૌંદર્ય એકત્ર કર્યું અને તેમાં પોતાની સંચિત સમસ્ત સ્ત્રી મિલાવી દીધી. પણ જોયું કે લાલાના 8 કમલોની એક કણ માત્રની સામે શરદ ઋતુનું ભેગું થયેલું સૌંદર્ય પણ ફીકું પડતું હતું. આથી તે ઋતુ અપલક નેત્રોથી નંદનંદનને જોતી રહી. હવે જ્યારે જવાનો સમય થયો, 2 મહિના પૂરા થઈ ગયા, ત્યાં શરદ ઋતુના શ્યામ સુંદર પ્રત્યે પ્રબળ આકર્ષણ થઈ ગયું. એટલે પછી એને પોતાની બધી શોભા
શ્યામ સુંદરના આનંદ નંદનના નેત્ર કમલોમાં સમાવી લીધી અને શરદ ઋતુ આ રીતે વિદાય થઈ ગઈ છે કે છે. હવે તો એટલામાં હિમાલય તરફથી હેમંત ઋતુ આવી ગઈ છે. ધુમ્મસની ચાદર બનાવી છે. વ્રજપુરમાં નિવાસ કરવા આવી છે. યશોદાજી પોતાના નીલમણીને હેમંતની દ્રષ્ટિ ના લાગી જાય એ ભયથી લાલાનું શ્રીઅંગ આખું પૂરા વસ્ત્રોથી છાછારિત કરી દીધું છે. સૂર્ય જ્યારે પ્રકટ થાય અને ધુમ્મસ ના હોય ત્યારે જ એ લાલાને ભરતી વસ્ત્રો યશોદાજી હટાવતા હતા અને એ વખતે લાલાના અંગોનું તેલનું મર્દન કરી ઉષ્ણ જલથી એને પ્રક્ષાલન કરતી હતી. અને એક દિવસ હેમંત ઋતુએ પોતાની શીતલ આંખોથી નંદનંદનના દર્શન કર્યા. જ્યાં સુધી સૂર્ય અસ્તાચળગામી ન થાય ત્યાં સુધી હેમંત લાલાને જોતો રહ્યો, કારણ કે લાલો બહાર આંગણાની અંદર તડકામાં એણે જશોદાજીએ રાખેલો હતો એટલે. પરંતુ સૂર્ય ડૂબતા જ મૈયાએ લાલાને પોતાની ગોદીમાં લઈ લીધો. ઘરમાં લઈ ગયા નંદ ભવનમાં. હેમંત ઋતુનું દર્શન જતું રહ્યું. આથી હેમંત ઋતુ આખી રાત રડ્યા કર્યું. પ્રાતઃકાલ થયો. હેમંતના નેત્રોમાંથી ઝરેલા અશ્રુ બિંદુ ઝાકળ રૂપે સર્વત્ર વિખરાઈ પડ્યા. આમ તેનો 2 મહિના વ્રજમાં નિવાસ રહ્યો. પણ તે દિવસ દરમિયાન નંદનંદનની ઝાંખી પામીને પ્રફુલ્લિત થઈ જતી. પરંતુ રાત્રિમાં તો દુઃખી થઈ વિચારતો, હાય હાય, હું આટલો શીતલ કેમ છું? મારી શીતલતાના કારણે તો મૈયા લાલાને છુપાવી દે છે. પરંતુ એકવાર હેમંતે અનુભવ્યું કે લાલાના ચરણ કમળમાં તો સુંદર શીતલતા ભરી છે. લાલાના ચરણ અત્યંત શીતલ છતાં સુખદ છે. હવે ખબર પડી કે વ્રજભક્તો કે ભગવાનના ચરણ કમલોનો રાત્રિ દિવસ કેમ સેવે છે. ભગવાનના ચરણ કમલ એકદમ શીતલ અને સુખદ છે. તો પછી કહે છે કે હું આ ચરણોમાં મારી શીતલતા, મારો જે ગુંજ શીતલતાનો એ આ ચરણોને અર્પણ કરી દઉં તો કેવું કહે છે. અને એમ વિચારી અને પછી કહે છે કે એ હેમંત ઋતુએ પોતાની શીતલતા ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધી અને એ હેમંત ઋતુ વિદાય થઈ ગઈ છે. હવે આવી જ દશા એનું અનુસરણ કરનારી પછી શિશિર ઋતુ આવી જાય. શિશિરનું આગમન થયું છે કે છે તે વ્રજમાં એટલા દિવસ રહી. એ પણ દિવસે નંદનંદનને નિહાળતી અત્યંત પસંદ થતી. પણ રાત્રિમાં તો શિશિર પણ ખીને થઈ જતી. માત્ર એટલું હતું કે ક્યારેક ક્યારેક રાત્રિમાં યશોદા નંદનના દર્શન વિના શિશિર ઋતુનું વધારે દુઃખ થતું હતું. અને શિશિર ઋતુનું હૃદય એ વખત થીજી જતું. વ્રજવાસીઓ સવાર ઉઠી શિશિરના થીજેલા હૃદયને હેમપિંડોના રૂપમાં દેખી. ક્યારેક ક્યારેક બરફના એટલું બધું ઠંડી પડતી તો બરફના કણા તો આગળ દેખાતા કે છે. તો હેમંતની માફક આજે પણ તમે જુઓ વ્રજમંડળની અંદર એટલી જ ઠંડીના દિવસમાં વધારે ઠંડી હોય છે. ત્યાં આગળ હેમંતની માફક શિશિર પર શ્રી કૃષ્ણચંદ્રના પરમ શીતળ ચરણોમાં વિલીન થઈ જાય છે. હવે શિશિર ગઈ. હવે વસંતનું આગમન થયું. આંબ્ર મંજરીઓની ડાળો પર કોકિલના ટહુકા સંભળાવા લાગ્યા. વસંત ઋતુ શીતલ મંદ સુગંધ પવનનો સંચાર કરી રહી છે. નંદ ભવનમાં પ્રવેશ કર્યો છે. ત્યાં જઈને શિશિર વસંત ઋતુએ જોયું કે કોઈ ધાત્રી મણિમય આંગણમાં લાલાને ગોદમાં લઈને બેઠી છે. ત્યારે રોહિણી નંદન બલરામજીને લઈને વસંતી પરિધાનમાં વિભૂષિત થઈને વ્રજરાણી પણ બેઠી છે. એમની પાછળ રોહિણીજી ઊભા છે. સાથે ગોપિકાઓનું એક જૂથ પણ ત્યાં વ્રજના આંગણમાં ભેગું થયેલું છે. અને બીજી બાજુ વ્રજગોપો નંદરાજી સાથે ત્યાં ઊભા છે. અને બધાની દ્રષ્ટિ શ્રી કૃષ્ણ પર છે. શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ એકબીજાને જોઈ રહ્યા છે. હવે ધાત્રી બલરામજીને કહે છે, બેટા રામ, તું કાલની માફક બોલ, બધાને સાંભળ્યું છે તારો અવાજ, બોલ, મા તા તા બોલ. બલરામજી મધુર સ્વરમાં બોલે છે, મા તાતા. તે વખતે કર કમળ નચાવતા શ્રી કૃષ્ણ તો હજી નાના છે. એ બધાને એમ કે બલરામજી મોટા થાય, બલરામજી શીખવાડીએ, શ્રી કૃષ્ણ નહીં આવડે. તો શ્રી કૃષ્ણ કાળી કાળી ભાષાઓ બોલે છે
મામા તાતા. બસ આ ધ્વનિએ તો આનંદનો પ્રવાહ સમગ્ર વ્રજમંડળમાં વહાવી દીધો. આનંદ સિંધુમાં વ્રજરાણી, ગોપીઓ, ગોપેન્દ્ર, રોહિણી બધા રસમગ્ન થઈ ગયા. અને તે જ સમયે કોયલ ટહુકા કરી રહી છે, કુહુ કુહુ. અને પણ કોઈએ કોયલની ધ્વનિ સાંભળી જ નહીં. બધાના કાનમાં લાલાનો મધુર મંજુર સ્વર મામા તાતા જ પડઘા પાડી રહ્યો હતો. વસંતે પણ અનુભવ્યું કાં કોયલો જે મારા આગમનની સાથે જ કંઠને ખુલ્લો કરી રહી છે, પણ આ લાલાના અવાજમાં તો જે માધુર્ય છે એ તો કોયલના કંઠમાં પણ નથી કે છે. તો શ્રી કૃષ્ણના અંગોનો સ્પર્શ કરીને આવતા પવનમાં એક વિલક્ષણ સુરભી અનુભવાય છે. હવે વસંત એટલા આનંદમાં આવે છે કે તેથી તે આખા વ્રજમંડળની પરિક્રમા કરવા લાગે છે. પૂરા વ્રજમંડળની વરરાજીને, માધવી, બકુલ જેવા પુષ્પોને માનો કે તે વસંત સંદેશો આપે છે કે તમે પણ આ લાલાના અંગોની સુરભિયુક્ત પવનનો સ્પર્શ કરીને ધન્ય થઈ જાઓ, તમારું અસ્તિત્વ સફળ થઈ જશે કે છે. એક દિવસે પ્રાતઃકાળમાં વસંતનો પવન ચંપક પરાગની ભેટ લઈ શ્રી કૃષ્ણ દર્શન માટે ગયો. તે સમયે વસંતે જોયું કે સમગ્ર નંદનું આંગણ લાલાની કિલકારીઓથી નિનાદિત થઈ રહ્યું છે. સવારના પૂરમાં ગોપીઓ પણ ઘરકામ ભૂલીને લાલાને જોવા માટે કોઈને કોઈ બહાનું કાઢીને નંદ ભવનમાં આવી રહી છે. અત્યારે ગોપીઓ તાલીઓ પાડી પાડીને લાલાની ચેષ્ટાઓને વધાવી રહી છે. ગોપીઓ એ પણ ભૂલી ગઈ કે તે જશોદાજીના ઘરમાં શું કરવા આવી હતી, જે કામ હતું, બહાનું હતું, એ ભૂલી ગઈ કે છે. અત્યારે શ્રી કૃષ્ણ, નાના બાલ કૃષ્ણ નંદરાયજીના આંગણમાં ગુટુરવન ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને વ્રજ સુંદરીઓ આ જોઈને ગાડી ગીલી થઈ ગઈ અને જશોદાજીને કહી રહી છે કે તું જો મનાવત સોઈ દીન આવ્યો. તો હરિરાજજીએ વખતે કીધું કે નારાયણ તને યાદ આવે છે. એ વખતે આપણે ઊભા હતા અને પરમાનંદ દાસે આ દ્રશ્ય જોઈને તરત જ ગાયું હતું કે તું જો મનાવત સોઈ દીન આવ્યો. હા કૃપાનાથ, યાદ આવ્યું. તો તમે ફરીથી ગાઈને જરા બતાવો ને, અમને જરા આનંદ વધારે આવશે. तुम जो मनावत सोई दीन आयो, तुम जो मनावत सोई दीन आयो, तुम जो मनावत सोई दीन आयो, तुम जो मनावत सोई दीन आयो. अपनो बोल करहु कीने जसोमती कान गुटुरुआनी दायो, तुम जो मनावत सोई दीन आयो. अब पाईनी चली है ठाड़े वे महरी बजाई बधाए, ब्रज में आनंद भयो सबनी के, दिन दिन होत सवायो, तुम जो मनावत सोई दीन आयो. इतनो बोल सुनत नंद रानी, मोती ने चौक पुरायो, बाजत तूर तरुणी मिली गावती, लाल पटा बैठायो, तुम जो मनावत सोई दीन आयो. परमानंद रानी धन
ખર્ચતી જીહ વિધિ વેદ बताए जादिन को तरसत मेरी सजनी जादिन को तरसती मेरी सजनी दयंगुरिया लायो तुम जो मनावत सोई दिन आयो तुम जो मनावत सोई दिन आयो तुम जो मनावत सोई दिन आयो. હવે લાલો ઘૂંટું રોવાની ચાલવાની તૈયારી કરી રહ્યો છે. ગોપીઓ જોઈ ગઈ છે એટલે જશોદાજીને યાદ કરાવે છે. જશોદાજીને કહે છે તું જો મનાવતી સુધી આવ્યો એ માં તમે જે નક્કી કરેલું ને એ દિવસ આજે આવી ગયો છે. કયો દિવસ? અપનો બોલ કરહુ કીની જસુમતી કાન ઘૂંટું આવ્યો થાયો. એ જશોદાજી તમે કહેતા હતા ને કે જે દાડે મારો ગાણો ઘૂંટું ચાલતું થશે એ દિવસ આજે આવી ગયો છે કે છે. જુઓ કે જુઓ તમારો લાલો ઘૂંટું ભરતો થઈ ગયો છે કે છે. અબ પાયની ચેલીએ ઠાળે વે મહરી બજાઈ બધાએ. હવે કે છે થોડા દિવસમાં એ ઊભો રહીને ચાલતો પણ થઈ ગયો. સાચે તો મતલબ ઘૂંટું ચાલતો થઈ ગયો છે કે છે. એટલે મેરી યશોદાજી હવે તમે એના વધાઈ આપો, વધાઈ આપી છે એટલે મને તો તમે એનો ઉત્સવ ઉજવા કે છે. વ્રજ મેં આનંદ ભયો સબની કે દિન દિન હોત સવાયો. આખા વ્રજ મંડળમાં આ વાત ફેલાઈ ગઈ છે કે જશોદાજી ઉત્સવ મનાવી રહ્યા છે કે છે. એટલે બધાને આનંદ થઈ ગયો છે અને બધાના દિને દિને એટલે જે નક્કી કરેલો દિવસ હતો એનાથી સવાયો આનંદ રોજ રોજ વધતો ગયો છે. ઇતનો બોલ સુનત નંદરાણી મોતીને ચોક પુરાય. હવે આ ગોપીઓએ કહ્યું નંદરાણીએ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું એટલે પેલા આંગણમાં મોતીના ચોક પુરાયા છે. બાજત તુર તરુણી મિલી ગાવત લાલ પટા બેઠાએ. હવે ઉત્સવનો દિવસ આવી ગયો. બધી ગોપીજનો ભેગા થયા છે, મંગલ ગીતો ગાઈ રહ્યા છે, વાજિંત્રો વાગી રહ્યા છે અને લાલાને લાલ પટ્ટા પર બિરાજમાન કરાયા છે અને બધા ભેગા થયેલા છે. પરમાનંદ રાણી ધન ખર્ચતી જી વિધિ વેદ બતાય. પરમાનંદ રાયજી કે પરમાનંદદાસજી કે છે કે જે પ્રકારે વેદોએ વર્ણન કર્યું છે એ જ પ્રકારનો ઉત્સવ જશોદાજી બનાવી રહ્યા છે અને એના માટે જે ધન ખર્ચવું પડે એ બધું જશોદાજી ખર્ચી રહ્યા છે. જ્યાં દિન કો તરસતી મેરી સજની દઈ અંગુરિયા લાય. ગોપીઓ જશોદાજીને આંગળી પકડીને કહે છે કે જે દિવસ માટે અમે આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે. તો હરિરાજજીએ આ રીતે એ પ્રસંગને યાદ કરાવ્યું છે. પછી હરિરાજજી આગળ સમજાવે છે કે વસંતે વિચાર્યું કે હું ગોપીઓથી કંઈ કમ તો છું જ નહીં કે છે. હું પણ રોજ દર્શને આવીશ કે છે. ગોપીઓ તો માત્ર તાળીઓ પાડે છે લાલાનો ઉત્સાહ વધારવા માટે, પણ હું તો લાલાને મંદ સુગંધી વાયુથી સ્પર્શ કરીને તેની સેવા કરીશ કે છે. પણ આ વિચારતા જ વસંતને દુઃખ થયું. અરે રે, મારા લાલાની સેવા કરવી છે, નિત્ય સેવા કરવી છે. ટૂંક સમયમાં જ હવે ગ્રીષ્મની પધરામણી થશે તો હું શું કરીશ? એટલે એ વખતે લાલાએ સાંજમાં વસંતને કહ્યું તું જા વંદરાવનમાં ચીતી રહ્યા. વંદરાવનમાં નિત્ય વસંત રહેવાની છે કે છે. મારે ત્યાં અનેકવિધ બાળગીલી કરવાની છે કે છે. કુંજ નિકુંજમાં અનેકવિધ લીલાઓ કરવાની છે. તો વસંતને ભગવાને ખાનગીમાં કહી દીધું કે વંદરાવનમાં તો નિત્ય વસંત રહેવાની છે. એટલે એમને વિદાય આપી દીધી. હવે ગ્રીષ્મની પધરામણી થઈ. હવે પણ એને થયું કે મને લીલાઓ ક્યાં જોવા મળશે? તો કે વંદરાવનની બીજી લીલાઓ તને જોવા મળશે. એમ કરીને એને બહાર વિદાય કરે છે કે છે. હવે લાલાના મુખ કમળ પર વસંતને પછી વસંતને થયું કે ના એક સ્વરૂપે હું લાલાની મધુર મધુર મુસ્કાનમાં પણ
સમજ્યું. કારણ કે એ વંદરામણની વાત કરે છે. વંદરામણ પ્રભુ ક્યારે પધારશે કોને ખબર કે છે. એટલે ભગવાનની આજ્ઞા લઈ અને એનું એક સ્વરૂપ લાલાની મધુર મુસ્કાનમાં આવી ગયું. હવે લાગે છે કે લાલાનો સ્વભાવ જ એવો છે કે નિજજનોને તડપાવવા આગળ જતાં ગોપીજનોને ઘણો લોબો વિરહ સહન કરવો પડશે. તો આના બીજ લાલાનો સ્વભાવ જ એવો છે કે પોતાના નિજજન તડપવાના કે છે. હવે લાલાને ખબર જ છે કે ભવિષ્યમાં ગોપીજનો જે મારી સાથે અનેકવિધ અહીંયા લીલાઓ કરી રહ્યું છે ગોપીજનોના આનંદ માટે, પણ આ બધું છોડીને એક દિવસ હું જતો રહેવાનો છું વ્રત છોડીને કહે છે. એટલે આ લીલા આ ગોપીઓને તડપાવવાનો જે સ્વભાવ રહ્યો છે, સંયોગ પછી વિયોગની પ્રણાલિકા છે, એ લાલાએ આ નાની ઉંમરથી અપનાવી દીધી છે. અત્યારે તો વસંતને એને વિદાય કરી દીધી છે કે છે. પણ અહીંયા વસંત ઋતુ કે છે આપણું શું ચાલે કે છે, લાલાની આજ્ઞા એટલે આજ્ઞા, એ તો સરેશ્વર છે. અને પ્રભુની લીલા કેવી હોય છે, સંયોગ હંમેશા થોડો હોય છે અને વિયોગ બધા ભક્તોને લોબો આપે છે કે છે. પણ ત્યાં જ વસંતને લાલાએ પ્રેરણા કરી, ભાઈ તું ચિંતા ના કરીશ, તું વૃંદાવન જા, ત્યાં આપણે પાછી કાયમ માટે તને તો વિયોગ નહીં થવા દો કે છે. એટલે વસંતે તે પ્રમાણે કર્યું અને વસંતે વિચાર્યું હવે મારો જન્મારો સફળ થઈ જશે કે છે. હવે ગ્રીષ્મની પધરામણી થઈ. તો કેવી પધરામણી થઈ? થૈરાજી કે છે ગ્રીષ્મ ઋતુએ શ્રી પુષ્પોનો મુકુટ ધારણ કર્યો છે, મલ્લિકા કુસુમોની માલા ધારણ કરી છે. ગ્રીષ્મ વિચારે છે લાલાની પાસે તો હું બની ઠનીને જઈશ કે છે. અને તો જ લાલો વિચારતો થઈ જશે કે આ વળી નવું કોણ આવ્યું મને મળવા. પણ લાલો તો મનમાં માનશે કે આ તો મારી આજ્ઞાઓ મર્યાદાઓનું માત્ર પાલન જ કરી રહી છે. ભલે ગ્રીષ્મ ઋતુ આવી છે પણ એ તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવાની છે. આટલા શીતળ પુષ્પો ધારણ કરવા છતાં પણ ગ્રીષ્મ પોતે તો બળતરા અનુભવી રહી છે. અરે આ ગ્રીષ્મની જલન તો બહુ જલદ છે. એ ગ્રીષ્મ એટલી પ્રભાવી ઋતુ છે કે તેની જલન બીજાઓને પણ ડજાડે છે. પણ ગ્રીષ્મમાં એક મોટો સદ્ગુણ છે. હરિરાજી કહે છે સાંભળો વૈષ્ણવો, શું સાંભળું સદ્ગુણ છે? તો એ સદ્ગુણ છે કે લાલાની સેવામાં કોઈ પણ ભક્તો જ્યારે જાય છે ને ત્યારે ખાલી હાથે જતા નથી. તો આ ગ્રીષ્મ શું લઈને આવે છે? તો ગ્રીષ્મ લાલાને ભેટ આપવા માટે મોગરાની મહેક લાવે છે, ગુલાબના પુષ્પોની પરાગ લાવે છે. અરે લાલાના અન્નપ્રાશન સંસ્કાર થઈ ગયા છે હવે તો. એટલે લાલા માટે મીઠા મીઠા મધુરા આમ લઈને ગ્રીષ્મ આવી છે. તે વિચારે છે કે મારા આગમનથી આખું વ્રજમંડળ તપી રહ્યું છે, પણ આ શું, મારા આગમન પછી પણ વ્રજવાસીઓના મુખ ઉદાસ થઈ ગયા નથી? અરે આ સરોવરો સુકાવ્યા નથી? આવી સરસ વિલક્ષણતા વ્રજમંડળમાં ક્યાંથી આવી ગઈ? વ્રજમંડળ સિવાયની મારી બાકીની બધી ભૂમિ પર તો મારા આગમનની લોકો નિંદા કરે છે. મથુરામાં તો કંસના પ્રદેશો પણ મારાથી ગભરાઈ ઉઠ્યા છે. પણ નંદરાયજીના વ્રજમાં તું દરેક વખતે આવું, એના કરતાં આ વખતે તો ઘણું બધું બદલાઈ ગયું છે. આનું કારણ મારે શોધવું જ પડશે કે છે. આખા વ્રજમંડળમાં એક ઓટો મારી આવું, કદાચ કોઈ મને આ રહસ્ય સમજાવી દે. આમ વિચારી ગ્રીષ્મ ફરતા આનંદ ભવનો પહોંચી જાય છે. અને આયા પછી એને એક વિચિત્ર દ્રશ્ય જોયું. કેટલીક ગોપીઓ સુંદર વસ્ત્ર પરિધાન કરી નંદ ભવનના મણિસ્તંભોની ઓટમાં છુપાઈ ગઈ છે. શાંત બનીને લાલાની લીલાપૂર્ણ ચેષ્ટાઓ જોઈ રહી છે. હવે શ્રી કૃષ્ણ ગુટુરું ચાલતા દ્વાર પર આવી ગયા છે, પણ આગળ જઈ શકતા નથી. કારણ કે નંદરાયજીના દ્વારનો ઉમરો 1 હાથ ઊંચો છે. નંદરાયજીના ભવનનો જે ઉમરો છે ઘણો ઊંચો છે, પદ્મરાગ મણિથી નિર્મિત થયો છે. લાલાનો માર્ગ એ ઉમરો રૂકી રહ્યો છે. લાલો હાથોથી પ્રયત્ન કરે છે કે ઉમરા પર ચડી જવું અને તેની પાર ઉતરવું, બધું ઘણું જ જોર લગાવે છે, છતાં લાલો ઉમરાને ઓળંગી શકતો જ નથી. પછી હારી જઈ હાથ ઊંચા કરી ખેલવા લાગે છે. શું ભગવાનની લીલા છે! અરે વામન અવતારમાં આ જ પ્રભુએ માત્ર 2 ડગલામાં આખી ત્રિલોકીને માપી દીધી હતી. એ જ પ્રભુ
આજે નંદરાયજીના આંગણામાં જવા માટે, ઉંબરા પર ચડી જવા માટે અસમર્થ છે. એટલે ભગવતીએ કહ્યું, ચીપી નાપી ત્રિપાદ કરુણામય બલિચલ દિયો પાતાર દેહરી ઉલંગ સખત નહીં સો પ્રભુ ખેલત નંદ દ્વાર. નંદરાયજીના આંગણામાં અને નંદરાયજીના દ્વાર પર કનૈયો ખીલી રહ્યો છે, પણ એ ડેલી ઓળંગી શકતો નથી. હવે ગ્રીષ્મ ઋતુને બ્રજમંડળની સરસતાનું રસ જાણવા મળ્યું. આ બ્રજમંડળ આટલું પ્રફુલ્લિત કેમ છે? તો નંદરાયજીને ત્યાં કૃષ્ણનું આગમન થયું છે. ગ્રીષ્મએ શ્રી કૃષ્ણની અનેક સુંદર લીલાઓ જોયેલી શકે છે. હવે બ્રજરાણી લાલાને દ્વારની બહાર આંગણામાં મૂકી દીધો. એને જેવું હતું એટલે જશોદા માતા એને આંગણામાં મૂકી દીધો. માતા પણ ગોપીઓની સાથે દૂર છુપાઈને લાલાની ચેષ્ટાઓ જોઈ રહી છે. તો રત્નજડિત કેટલાક ચબૂતરા છે. ત્યાં નજીકમાં ભૂટને ભરતા કૃષ્ણ પહોંચી ગયા. ત્યાં તો થોડા કબૂતર આવી ને ચબૂતરા પર બેસી ગયા. ચબૂતરા પર પક્ષીઓની છાયા સ્પષ્ટ દેખાતી હતી અને શ્રી કૃષ્ણ તે પ્રતિબિંબ સામે જોઈ વિચારવા લાગ્યા કે આ બધું શું છે કે છે. પછી ધીરે ધીરે ત્યાં કૂટનિયા ભરતા પહોંચી ગયા. જેમના હાથની આંગળીઓથી એ કબૂતરના પ્રતિબિંબને પકડવાની ચેષ્ટા કરે છે, પણ એટલામાં તો પેલા કબૂતર બધા ગભરાઈ જાય છે, ઉડાઉડ કરીને કહે છે, લાલજી પણ આજે ડરી ગયા કે છે. અને આ બધું જોઈને ગોપીજનોને આનંદ થઈ જાય છે. એક વખત એવું બન્યું કે શ્રી કૃષ્ણ ભગવાન બલરામજીની સાથે આંગણામાં ખેલી રહ્યા છે અને બધા જ ભગવાનના અને બલરામજીના અંગો વજ્રજથી લપટાઈ ગયેલા છે. આથી બંનેની શોભા અદ્ભુત વધી ગઈ છે. ઘૂંટણોથી ચાલતા બંને આંગણામાં ઘણા સમય સુધી ક્રીડા કરી રહ્યા છે. અચાનક થોડી ગોપીઓ આવે છે. બંને લાલા ડરી ગયા. જલ્દી ઘૂંટણિયા ભરીને બંને લાલા માતા આંગણામાં દૂર બેઠી હતી ત્યાં પહોંચી ગયા. રોહિણીજી, જશોદાજી બંને ધૂળ દૂષિત અંગોવાળા પોતાના લાલને બૂજ પાંસથી ઉઠાવી હૃદય સાથે ચોંપે છે. પુત્ર વાત્સલ્યના પ્રબળ આવેગથી બંને માતાઓના સ્તનોમાંથી દૂધની ધારા સ્રવિત થાય છે. આથી બંને જનની પોતાના લાલના મુખમાં સ્તન પધરાવે છે અને તે વખતે 2-4 દાંત ચમકી ઉઠે છે. આ જોઈ બંને માતા અને ગોપીજનો પરમાનંદ સાગરમાં નિમગ્ન થઈ જાય છે. અહીંયા લખ્યું છે, અનુદિન સ્રવત સુધારસ પંચમ ચિંતા મનીષી ધેનુ સોતજી જસુમતી કો પય પીવત ભક્તની કો સુખ દેનું. તો એમ કે છે કે આવી જે ગાયોનું ચિંતામણી જેવી ગાયો છે અને એનું સુધારસ છોડી અને કૃષ્ણ આજે જસુમતીનું પયપાન કરી રહ્યા છે. આવી અનેક વિવિધ લીલાઓ ગ્રીષ્મની સામે પ્રકટ થઈ અને એનાથી તે મુગ્ધ થયા છે. પણ એક દિવસ ગ્રીષ્મએ જોયું કે નંદરાયની લાલાને ઊભા થવાનું શીખવાડી રહી છે. તો તગાડે એ દ્રશ્ય સુરદાસજી એ વખતે હાજર હતા. એમને પણ એ દ્રશ્ય જોયું. સુરદાસજીએ તરત જ ગાવાનું ચાલુ કર્યું કે ધનુ જસુમતી બડભાગિની લીએ કાન ખિલાવે. ધની જસુમતી બડભાગિની લીએ કાન ખિલાવે. ધની જસુમતી બડભાગિની લીએ કાન ખિલાવે. તનક તનક ભુજ પકડી કે ઠાળો હોન શીખાવે. લીએ કાન ખિલાવે. लड़खड़ात गिरी परत है चली गुटूरूनी धार.
વિક્રમ ક્રમ ભુજ ટેકી કે પગ દ્વૈક ચલાવે લીએ કાન ખિલાવે अपने पाईनी कबही लो मोही देखन दावे सूरदास जसुमती यह विधि सोजू मना लिए कान खिलावे धनी जसुमती बड़ भागिनी लिए कान खिलावे कानरो વૈષ્ણવો આ પદ આપે કાનરૂમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી સમજાવે છે આપણને કે ધની જસુમતી બડભાગીની લીએ કાન ખીલાવે. અત્યારે જસોદાજી કનૈયાને ખવડાવી રહ્યા છે. તનક તનક ભૂજ પકડી કે ઠાડો હોન શીખાવે. જસોદાજી લાલાનો હાથ પકડી અને થોડું થોડું એને ચાલતા ઊભા રહેતા શીખવાડે છે. પણ પ્રભુને હજુ ઊભા રહેતા આવડતું નથી. લરખ રાત ગીરી પરતે ચલી ઘૂંટુરું વનધાવે. પણ પ્રભુને જો ઊભા રહેતા પગમાં એટલી શક્તિ આવી નથી એટલે પછી એ લડખડાઈ જાય છે અને વારંવાર પડી જાય છે કે છે. અને પડી જાય એટલે પછી ઘૂંટુરું વન ચાલી અને પાછા દોડી જાય છે કે છે. પુની ક્રમ ક્રમ ભૂજ તે કે પક દ્વેક ચલાવે. હજુ પ્રભુને ઉપર થતું આવડતું નથી. પણ જશોદાજી શું કરે છે? એનો હાથ પકડી અને એક એક પગલું કરી અને એને ધીરે ધીરે ચાલવાનું, ઊભા રહેવાનું પણ શીખવાડે છે અને ચાલવાનું પણ શીખવાડે છે. અપને પાયની કબહી લો મોહી દેખન ધાવે. જશોદાજી મનમાં વિલાસા કરે છે, અરે રે આ મારો કનૈયો પોતાના પગ પર દોડતો ક્યારે થઈ જશે અને મને હું દૂર ઊભી હોઉં અને મને દેખી અને દોડતો આવીને મને બાજી પડે કે છે. જશોદાજી એવી અભિલાષા કરે છે. सूरदास जसुमती ये विधि सोज मनावे. सूरदासजी के छे जसोदाजी रोज रोज आ प्रकारे पोताना मनमा मनोरथो કર્યા કરે છે કે છે. હવે કહે છે કે આ બધું લીલાના દર્શન એ ગ્રીષ્મ કરે છે કે છે, પરંતુ ગ્રીષ્મે જોયું અનંત શક્તિ ધરાવતા કૃષ્ણમાં હજુ સુધી એ શક્તિ આવી નથી કે પોતાના પગ પર ઊભા રહી શકે. તે વખતે વ્રજાંગનાઓ આવે છે, લાલાને પ્રોત્સાહિત કરી રહી છે. લાલા માતાનો હાથ પકડીને ઊભો થઈ જા. તો લખ્યું છે કે જી ભુજબલ પ્રહલાદ ઉબાર્યો, હિરણ્ય કશિપુર ફારે હો, સો ભુજ પકડી કહેતી વ્રજનારી ઠાડે હું લડારે હો. એટલે કે છે કે આ જ કૃષ્ણ કે છે જે પોતાના ભુજબલથી, પોતાના હાથોના બલથી પ્રહલાદને ઉગાર્યો છે. હિરણ્ય કશિપુને ચીરી નાખ્યું છે, છાતી એનું ઉદર ચીરી નાખ્યું છે કે આ જ ભુજબલથી, આ જ હાથ હતા એને કહે. અને એ જ ભુજ પકડીને વજનારીઓ લાલાને ઊભા રહેતા શીખવાડવાનો પ્રયત્ન કરી રહી છે. હવે આના 2 દિવસ થઈ ગયા. પછી ગ્રીષ્મએ જોયું કે શ્રી કૃષ્ણચંદ્ર હવે ઊભા રહેવા લાગ્યા છે. હવે મૈયા લાલાને ચાલતા શીખવાડે છે. તો શું કહે છે? જુનક શ્યામ કી પેજનિયા, જસુમતી સુખ સૂતકો ચલન શિખાવતી, અંગુરી ગઈ ગઈ દો જનિયા. શ્યામ બરન પરપિત જગુલિયા, શીત ગુલૈયા ચૌતનિયા, જાકો બ્રહ્મા પારન પાવત, તાહી ખિલાવતી ગ્વાલિનિયા. હવે કહે છે કે કનૈયાને જે ચાલતા ઊભા રહેતા શીખવાડે છે, ચાલતા શીખવાડે છે, તો ભગવાન જે ઝાંઝર પહેર્યા છે એ ઝુનક ઝુનક વાગી રહ્યા છે.
હવે જસુમતી સૂતને ચાલતા શીખવાડે છે, તો અંગુરી ગઈ દો જન્યા, એટલે બંને હાથ પકડી અને એને ધીરે ધીરે ચાલતા શીખવાડી રહ્યા છે. હવે લાલાના દર્શન થયા છે. ભગવદીને જેને પદ બનાવ્યું તો શું કહે છે? શ્યામ વર્ણ પીઠ જગુલિયા, ભગવાનનું શ્યામ છે, એના પર પીળું પિતાંબર જગુલી ધારણ કરેલી છે. શીશ કુલિયા, શીશ પર કુલેનો શૃંગાર છે. તનિયા પહેરેલું છે. જાકો બ્રહ્મા પારણ પાવત તાઈ ખીલાવતી ગ્વાલનિયા. હવે કે છે બધી ગોપીઓ આવી અને કનૈયાને ખવડાવી રહી છે કે જે એ બ્રહ્મ કે જેને બ્રહ્મા પણ એનો પાર પામી શકતા નથી, એ જ કૃષ્ણને આજે યશોદાજી ગોપીઓ આવી રીતે શીખવાડી રહી છે. હવે પાસે નંદરાજી ઊભા હતા. પુત્ર આ બધી લીલાઓ કરી રહ્યા છે. એ નંદરાજી આનંદ મુગ્ધ થઈને જોઈ રહ્યા છે. જ્યારે મૈયાનો પ્રયત્ન સફળ થતો જ નથી. મૈયાએ ઘણો પ્રયત્ન કર્યો, લાલાને આગળ પકડીને ચલાવવાનું, ઊભા રહેવાનું, પ્રયત્ન સફળ થતો નથી. તે જોઈને હવે પુત્રના સ્પર્શનો આનંદ નંદરાજીને પ્રાપ્ત થાય એવો લોભ નંદરાજી કરી રહ્યા છે. તો સાયમ નંદરાજી શીખવાડવા માટે પોતે આગળ હવે આવે છે કે છે. હવે લખ્યું છે કે ગયે અંગુરિયા લલન કી નંદ ચલણ શિખાવત કર બરાઈ ગીરી પરત હે કર ટેકી ઉઠાવત. નંદરાજી પોતે પણ લાલાને શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે લાલાની આંગળી પકડી છે, ચાલણ શીખવાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ છતાંય લાલાને જશોદાજી થાકી ગયા, ગોપીઓ થાકી ગઈ, નંદરાજી થાકી ગયા, પણ અરબરાઈ ગીરી પડે તો પણ લાલાને હજુ ઊભા રહેતા આવડતું નથી. અને થોડી વારે એ પડી જાય છે કે છે કર ટેકી ઉઠાવટ. નંદરાજી છતાંય ભલે પડી જાય લાલો, તો પણ એનો હાથ પકડી એને પાછી ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. બીજા 2 દિવસ નીકળી ગયા. જનનીને લાલસાએ લાલાના પગમાં ચાલવાની શક્તિ આવે. માતાએ રોજ વિનંતી કરે છે કે મારો લાલો ક્યારે ચાલતો થાય. હવે લાલાના પગમાં ચાલવાની શક્તિ આવી ગઈ. શ્રી કૃષ્ણએ જનનીની આંગળી પકડીને નંદના ભવનના આંગણામાં સર્વત્ર ધીરે ધીરે ડગલા મારવા માંડ્યા છે. શ્રી કૃષ્ણના મુખ પર ચાલતા આવડી ગયાનો આનંદ પ્રદર્શિત થઈ રહ્યો છે. ભગવાનના મુખારવિંદ પર એ આનંદ ચમકી રહ્યો છે. લખે છે ભીતર તે બહાર લો આવત ઘર આંગણ અતિ ચલત સુગમ ભય દેહરી પે અટકાવટ. ગીરી ગીરી પરત જાત નહીં ઉલંગી અતિશ્રમ હોત નગાવત. એટલે કહે છે કે કનૈયાને હવે આવડી તો ગયું છે કે છે, પણ હવે કનૈયો ઘરની અંદરથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે ને, તો કહે છે જે ઉમરો છે એ ઓળંગી શકતો નથી. અને લખ્યું છે ગીરી પરત વારંવાર જાય અને વારંવાર પડી જાય છે. જાત નહીં ઉલ્લંઘી અતિશ્રમ હોત નગાવત. અને એ ઘણો શ્રમ કરે છે તો પણ એ ઉમરાને કનૈયો ઓળંગી શકતો નથી. પહેલાં જે આપણે લીલા જોઈ થોડી વાર પહેલાં, એમાં કનૈયો ઉમરા પર ચડી શકતો જ નથી. અત્યારે તો એ ચડી શકે છે પણ ઓળંગી શકતો નથી. બંનેમાં આટલો ફરક છે. હવે લખ્યું છે કે એક દિવસ માતાની આંગળી છોડી અને કોઈ હતું નહીં, એટલે સ્વતંત્ર ચાલે. કનૈયા થયું કે હું પ્રયત્ન જાતે કરું, માતાની આગળ પછી વટ મારું, બીજો મને આવડી ગયું છે કે છે. પણ વારંવાર પડી જાય છે ને, તો પછી બધા એને હશે. ગોપીઓ તો ભાઈ ગોપીઓનું કામ શું, વારંવાર હશે કરવાનું. એટલે લાલાએ એક વખત એકાંતમાં કોઈ છે નહીં એમ જોયું અને ધીરે ધીરે ચાલવા લાગ્યા. લાલાજી ઉમરો ઓળંગતા હજુ આવડતો તો છે નહીં પાછું. ને આગળ કૃષ્ણ પાછી જશોદાજીને ખબર પડી ગઈ કે કનૈયાને ખબર નથી. પાછે જશોદાજી આવ્યા અને જ્યાં ઉમરો આવ્યો કે લાલો ઊભો રહી ગયો. લાલાને હવે ખ્યાલ આવી ગયો કે માતા આવી ગઈ છે. હવે તો પાછી પાણી કરાય નહીં, કારણ કે માતા પાછળ ઊભી જ છે. હવે એ પહેલાં શરૂઆત કરી તેવી રીતે કોઈ હોય જાણે, પણ માતા પાછળ આવી ગઈ છે. લાલા માતાને અસ્ફુટ બોલીમાં તોટલી ભાષામાં જનની આંગળી પકડી ઉમરો ઓળંગાવવા માટે મદદ માગી રહ્યા છે. માતાને કે મા તું મને મદદ કર કે છે. પણ માતાએ લાલાને બળ લગાવી. માતાને ખ્યાલ છે કે આજે કનૈયાને ઈચ્છા જાતે જ કરવું છે. એટલે માતાએ પણ એને કીધું ના તું લાલા તું બળ લગાવ,
ઉંબરા પર ચડવાનો પ્રયત્ન કર. માતાએ લાલાને પ્રોત્સાહિત કર્યો છે. શ્રી કૃષ્ણ હવે પોતાનું પૂરું જોર લગાવે છે, પણ દ્વારની આ બાજુ જ રહી ગયા. હવે એવું બન્યું કે ફરીથી કૃષ્ણએ પ્રયત્ન કર્યો અને જેવા એ ઉંબરા પર ઓળંગી તો ગયા, ઉંબરા પર ચડી તો ગયા, પણ એમનું જે અડધું શરીર હતું એ ઉંબરો મોટો હતો અને પોતાના બંને હાથ હવામાં લટકતા રહી ગયા અને ઉંબરો ઓળંગવાનો પ્રયત્ન કરે તો બીજી બાજુ જઈ શક્યા નહીં. એટલે અડધું શ્રીઅંગ ભગવાનનું આ બાજુ અને અડધું શ્રીઅંગ ભગવાનનું પેલી બાજુ. હવે લાલાને થયું કે કોઈ મને જોતું તો નથી ને, કે છે, પણ લાલો તો અત્યારે ફસાઈ ગયેલો છે બરાબરનો, એટલે કોઈ આવે એ જરૂરી પણ હતું કે છે, પણ કોઈ આવતું નથી અને બધું શ્રીઅંગ હવામાં લટકી રહ્યું છે. હવે લાલો જોરથી રડ્યો, માતાને પોકારવા લાગ્યો. માતા તો કામમાં રોકાયેલી હતી, આવતા થોડી વાર પણ લાગ્યું, પણ એટલામાં તો બન્યું કે આકાશ માર્ગે દેવર્ષિ નારદ જઈ રહ્યા હતા અને એમને ત્યાં જઈને જોયું તો એવું લાગ્યું કે વ્રજભૂમિ આવી ગયું. હો, આ વ્રજભૂમિ કૃષ્ણનું પ્રાકટ્ય રહ્યું છે. જરા જોવું તો ખરો અત્યારે કૃષ્ણ શું કરે છે કે છે. અને એ વખતે લાલાની લીલા જોવા માટે એ આકાશ માર્ગે જતા નારદજી નંદ ભવનના આંગણમાં આવી ગયા અને જોયું, ઓહો, આ કૃષ્ણ અત્યારે હવામાં લટકી રહ્યા છે. શ્રીઅંગ અડધું આ બાજુ, અડધું પેલી બાજુ. અને ત્યાં તો પછી એ નારદજીએ ગાવા મળ્યું, લીલાના દર્શન કર્યા અને લાલાજી જે ગાયું એ બધું પાછા સુરદાસજી સાંભળી ગયા. અને સુરદાસજી પણ પછી એક પદ ગાવા મળ્યું કે સોબલ કહાં ગયો ભગવાન, સોબલ કહાં. હવે આખું કીર્તન બહુ સુંદર કીર્તન છે, સમજાવું છું તમને. સોબલ કહાં ગયો ભગવાન. નારદજી કહે છે, ભગવાન તમે આજે ઉંબરો પણ ઓળંગી શકતા નથી તો તમારું બળ બધું ગયું ક્યાં કે છે? કેમ? જી બલ મીન રૂપ જલ થાયું, લિયો નિગમ હતી અસુર પરાન. પ્રભુ તમે તો મત્સ્ય અવતાર ધારણ કરેલો તે વખતે કહે છે કે વેદો અને પેલા ચોરી કહેતા અસુરો તે નિવેદોને બધા તમે ત્યાંથી લઈ આવ્યા અને કહે છે અસુરોને પરાજય કર્યો તો કે છે. અને મત્સ્ય અવતારની અંદર આટલી બધી અફાટ જલરાશિની વચ્ચે પણ તમે એ વેદોને સાચવ્યા છે કે છે. તો એ વખતે બલ હતું તો આજે બલ ક્યાં ગયું તમારું કે છે? જી બલ કમટ પીઠી પર ગિરિધરી સજલ સિંધુ મઠી કિયો વિમાન કે છે. તમારી પાસે તો કેવું બળ હતું? તો કુર્મા અવતાર પર તમે આખો મંદરાચલ પર્વત તમારી પીઠ પર ધારણ કરેલો હતો કે છે. અને સમુદ્ર મંથનની લીલા વખતની વાત અત્યારે ગયા છે. તો એટલું બધું તમારું બળ હતું કે આખું મંદરાચલ તમારી પીઠ પર ઊભું રહી ગયું. તો આજે બળ ગયું ક્યાં? જી બલ રૂપ વારા દર્શન પર ધરી ધરા કરી પુષ્પ સમાન. અરે પ્રભુ તમે વરા અવતારમાં તો તમારી નાકની દોડ એની અણી પર પૃથ્વીને ધારણ કરેલી અને પુષ્પ કોઈ નાનકડું બાળક પુષ્પ પકડે એવી રીતે તમે આટલી મોટી પૃથ્વીને તમારી નાકની ટોચ પર ધારણ કરેલી હતી કે છે. તે બળ હતું તો આજે બળ ગયું ક્યાં? જી બલ હિરણ્ય કશિપુ ફાળ્યો ભય ભગત કો કૃપા નિદાન. તમારું બળ કેવું છે પ્રભુ મને ખબર છે કે છે. તમે પ્રહલાદને બચાવવા માટે હિરણ્ય કશિપુને ઉદર વિચારી નાખ્યું હતું કે છે. જી બલ બલી બંધન કરી પઠ્યો વસુધા ત્રિપદ કરી પ્રમાણ. અને તમે કહે છે કે આ જ બલથી બલીને બાંધો તો કે છે અને 3 ડગલાની અંદર આખી સૃષ્ટિને માપી લીધેલી કે છે. તો બલ બધું ગયું ક્યાં? જી બલ વિપ્ર તિલક દે રાખ્યો રક્ષા કરી આપ વિદ્યમાન. તમે પરશુરામના અવતારની અંદર પૃથ્વીને ક્ષત્રિય કરી હતી, આખી પૃથ્વી તમે કશ્યપ ઋષિને દાનમાં આપી દીધી કે છે. એટલું તમારું બળ હતું કે છે. તો એ રીતે તમે આ પૃથ્વીની અસુરોથી એટલે ક્ષત્રિયોથી બચાવી હતી. તે બળ તમારું ક્યાં ગયું કે છે? જી બલ રાવણ કે શિર કાટે કિયો વિભીષણ નૃપતિ નિદાન. તમે આ બલથી આમાં અવતારમાં રાવણનું શિરચ્છેદ કર્યો હતો અને એના જ ભાઈ વિભીષણને તમે રાજ લંકાનું આપી દીધું હતું કે છે. એટલું બધું બલ તમારું આજે ક્યાં ગયું? જી બલ જામવંત મદ મેટ્યો જી બલ ભૂ વિનતી સુનિકાન. તમે
જાંબન સાથે 28 દિવસ યુદ્ધ કર્યું અને જાંબનનો જે મદ હતો, અભિમાન હતું, એ ચૂર કરી નાખ્યું કે છે. એટલું તમારામાં બળ છે કે છે. જી બલ ભૂ વિનંતી સુનિકાન. પૃથ્વી જ્યારે ગાયનું રૂપ ધારણ કરીને તમને વિનંતી કરાવી અને તમે પૃથ્વીને વચન આપેલું કે અસુરોને મારીને તારો પાપ ઓછો કરીશ, તારો ભાર ઓછો કરીશ કે છે. તે બલ બધું ગયું ક્યાં? સૂર શ્યામ અબધામ દેહરી ચઢી ન સકત પ્રભુ ખરે અજાન. તો હવે નારદજી કહે છે કે પ્રભુ એ જ તમે બળવાન છો, તો આજે તમારા ઘરનું એક ઉમરો પણ તમે ઓળંગી શકતા નથી, તો પ્રભુ ખરે અજાન. તો તમે શું આ અજાના થઈ ગયા તમારા બલથી? તમને યાદ નથી આવતું તમારા પાસે આટલું બધું બળ છે કે છે, તો આજે એવું બધી લીલા કેમ કરી રહ્યા છો? તો આ તો અલ્ટિમેટલી તો કહેવાનો મતલબ એક જ છે કે આ બધી ભગવાનની એકમાત્ર લીલા છે. શ્રી કૃષ્ણ ભગવાનની આ વિવિધ નિત્ય અને એવી લીલાઓના દર્શનથી ગ્રીષ્મની ઉત્કંઠા વધતી ચાલી. તે પણ હવે નિત્ય વાસ કરવાનો વિચાર છે, પણ ગ્રીષ્મની પણ અવધિ તો સીમિત જ છે. હવે તેનો વિદાયનો સમય નજીક આવ્યો. તેની વીર વેદનાની જલન વધી જાય છે અને અચાનક એક દિવસ ગ્રીષ્મએ લાલાના સુંદર કપડો પર પ્રસ્વેત કરીને જોઈ લીધા. બસ હવે તો ગ્રીષ્મને વ્રજમંડળ છોડવાની ઈચ્છા નથી, પણ કરવું શું? પ્રભુની આજ્ઞા શિરોમાન્ય અને મનોરથ પૂર્તિનો અવસર એને પ્રાપ્ત થઈ ગયો અને લાલાના શ્રીઅંગ પર જે પ્રસ્વેત કરો હતા ગ્રીષ્મ ઋતુ એમાં વિલીન થઈ ગઈ. અને આ રીતે વ્રજમાં 6 ઋતુઓ આવી. લાલાની સુંદર લીલાઓના અનુભવજન્ય દર્શન કર્યા, પોતપોતાની સેવા બધાએ અંગીકાર કરાવી અને વ્રજમાં જ બધી લીન થઈ ગઈ. અને ત્યાં તો વર્ષા ઋતુ પાછી સમાધિમાંથી જાગૃત થઈ ગઈ. વર્ષા પૂર્ણ આવી. જન્માષ્ટમીનો દિવસ, લાલાનો જન્મદિવસ આવ્યો. શ્રી કૃષ્ણચંદ્રને આજે 1 વર્ષ પૂરું થયું. જન્મોત્સવની તૈયારી નંદભવનમાં થવા લાગી. વર્ષ ગાતી ગિરિધરણ લાલ કી, ગોપીન ન્યો અતિ બુલાય, જસુમતી મુદિત સબન બોલન કો, ઘર ઘર નંદ પઠાય. આજે બધાને સમગ્ર વ્રજમંડળમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બધા આવી ગયા છે. લાલાની વર્ષગાંઠ બહુ ધામધૂમથી ઉજવાઈ રહી છે. હવે આ બધી લીલા 1 વર્ષની લીલા આંખના પલકારાની માફક હરિરાજી વર્ણન કરી રહ્યા છે, પરંતુ ત્યાં તો નારાયણ ભાવ સમાધિમાં ડૂબી જાય છે. હરિરાયજી આ લીલા સમાપ્ત કરી હવે પાછા વૃંદાવન જવાનો સમય થઈ ગયો, એટલે નારાયણને તો ડૂબી ગયેલો છે. ધંધોળીને જાગૃત કરે છે. અરે નારાયણ ક્યાં ગયો કે છે? અરે પ્રભુ, હું તો મહારસમાં ડૂબેલો હતો કે છે, તમે મને બહાર કાઢ્યો. તો કે તમે સાંભળ્યું કે ના સાંભળ્યું? ના સાંભળ્યું નહીં, મેં પ્રત્યક્ષ બધા દર્શન કર્યા છે. હરિરાજી મહાપ્રભુજીને મેં કહ્યું, પણ હરિરાજી કહે છે ભાઈ હવે તો ઘણું મોડું થઈ ગયું છે, ચલો કૃષ્ણ આપણી રાહ જોતા હશે, ચાલો જલ્દી પાછા વૃંદાવન જઈએ. અને પછી બધા સત્સંગના વૈષ્ણવો હરિરાજી બધા એ ગોકુળનો રસ ચાખ્યો છે અને કાયમ માટે મનમાં ભરી અને આપણે બધા જ પાછા વૃંદાવનની ભૂમિ પર આવી ગયા. હવે શ્રી કૃષ્ણ ભગવાનની પાસે બેસી અને આપણે ગોકુળમાં શું જોયું છે એ બધું આપણે કહેવાનું છે કે છે. પણ આનંદ સમાતો નથી. કૃષ્ણને પણ આનંદ આવે છે કે ચલો મારો લીલા પરિકરના જીવો મારા થોડા સમય માટે દૂર થઈ ગયા હતા અને પાછા બધા વૈષ્ણવો આવી ગયા છે. કૃષ્ણને પણ ભક્ત વિના ગમતું. એને કહ્યું કૃષ્ણએ કે તમારા વિના મને જરાય ગમ્યું નથી કે છે. પ્રભુ અમને પણ નહોતું ગમ્યું કે છે, પણ અમારે ગોકુળ જોવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે જ અમે ગયા હતા. કૃષ્ણ કે સારું, પણ હવે કહેલી રહી છે ને, મારાથી છૂટા પડશો નહીં કે છે, કાયમ માટે મારી જોડે જ રહેજો, તો તમને હું આનાથી પણ વિશેષ આનંદ પ્રદાન કરીશ. તો વૈષ્ણવ આપણે જોઈએ કૃષ્ણ સોમવારે કઈ લીલા કરવાના છે. આપણે ફરીથી લીલાના દર્શન કરીશું અને સત્સંગવાળા બધા વૈષ્ણવો તમને બધું જણાવીશું. જય શ્રી ગોકલેશ. સોમવારે રાત્રે 8 વાગે મળીશું. કદમ નથી આવ્યો.